છો? આ મિશ્રી વેચી છે ભાઈ. મિશ્રી બતાવો તો ખબર પડે. પણ પેલા લેવી પડે. માલ ગમે તો લેવી. પણ પેલા બતાવીને પૈસા તો થાય ને. એના પૈસા ના આવે. જો એના પૈસા તો જોયા. તમારા લેવાની છે કે બીજા કોઈના? હવે મારે લેવાની છે. હોય તો બતાવો. તમારા લેવાની છે. અંકોર છે. અંકોર આવો ભાઈ અંકોર. તમારા જોડે કોઈ હાર નહીં ને? ના ના આધાર કોઈ નથી. તો અંકોર જોઈ લેવા. મિશ્રી છે બધી. મિશ્રી તો સારી છે પણ ભાવ શું છે? આપણે બહુ નહીં લાગે. 2.5 લાખ રૂપિયા છે. તો આપણે ના કહો. બીજું કામ ફરી બહુ પડતો પણ એમનો વ્યંછા ગામ જ ગમે છે. હું તો 4000 રૂપિયા આવું. મારા ધણી પેલા રવાય ના દેતો હતો. ખુશી જો તમારે એ વાવાઝોડા વાવાઝોડા આ તો લેવાનું કે છે. શું ભાવ દે આપણે તો 2.5 લાખ રૂપિયા કીધા. તે ગણતરી મારી હતી. ગણતરી તો મને નથી આવડતું. તો કેટલા કીધા? એને તો 2000 રૂપિયા કીધા. આપણા ભાવ કરતા વધારે કેવાય ગોસા કહેવાય? એ તો વધુ કહેવાય 2000 રૂપિયા. હાચું? વાવાઝોડા મને તો પસંદ જ નથી. આ ખોટું બોલીને એવું ના કરાય. એક કામ કર, ગમે તે આખું પાછું કરીને થોડો ભાવ વધારે લઈને આપી દેવે. એટલે હવે આપણી મનની માં શું કરીશું? તો આપણે બે જશું. અલ્યા શેઠ પૂછ્યું તો ખરું. કેટલા ગયા છે? એ તો એમ કહેતા 10,000 માં માની જાય એમ. ના ભાઈ 4000 રૂપિયા જણાવો. તો વણીથી મારે પૂછવા જવું પડે. ખુશી જો હરખું. અલે વાવાઝોડા નથી માનતા. તે પણ એક કામ કર, અત્યારે જે કે ભાવમાં નક્કી કરી દે. હા એ તો પછી જાણે આપવા જવાનું થાય ને તારે ભાવમાં આગુ પાછું કરીને ગોટાળો મારી દીધું. એ તો શેઠાણી હોય ગણે ને આપણા માટે. હાલો હાલો નક્કી કરી લ્યો. હાલો વાંધો નહીં. ચા ઉતારવાની છે. ઉતારવાની આપણે ઈચ્છા ઈચ્છા કઈ જગ્યાએ પણ કઈ જગ્યાએ? ચાપથી સીધું સોનાની નગરી બનાવેલી છે ત્યાં. એ સારું. અને કોણ કરે હોય? શેઠાણી હશે. પૈસા એ આજે છે બરોબર. ચેક ચેક તો આપણે બતાવવું પડશે ને. ચેક બતાવજો. ત્યાંનું ધોરણ તપાસ જ છે. સહી એટલી બધી ખબર નથી પડતી. એવું છે? મારા ધણી તો બહુ ફાયદા છે. પાછા વધુ ના લેતા બરોબર. ના ના ઓછા જ કરશું અમે તમારી. હારું ગયો ખાલી કરીને આવજો બરોબર. એટલે લખા શેઠાણી ઘરે છે અને મિશ્રી ઉતારવાની કીધી છે. નવલી ઈશાનની સામે સોનાની નગરી બનાવીને અહીંયા. પણ પૈસા લખાયા? પૈસા લખાયા ને? કેટલા કીધા? બસ હવે થોડાક જ કીધા. 4000? હા 4000 કીધા છે. હવે ઘરે જશું એક વાર તો ફરવું છે હજુ. ના હું પૂછે નથી ફરો. ટાટિયા ફરી ગયા. એટલે આ મહેમાન આયા છે પણ કોઈ દેખાતા નથી. અલી શેઠાણી સાસુ ઘરમાં હોય ઘરમાં પછી અમને ના હોય. આ તમે ધણીએ મોકલ્યા છે. અમારા ધણીએ મોકલ્યા છે. મને મોકલ્યા છે. એટલે તમને શું માટે મોકલ્યા? એ ભાઈ અમારા ઘરના છે. હું ભાઈ દેખાવું? તમે તમને ના આવડે તમે ઘડી કંઈક કરો. પછી બોલ આ ભાઈ થોડા ઓલા થાય છે. શરમાય છે એટલે તમારાથી. એવું આ બધું ફોનો પ્યારી છે ને તમે એટલે. કેમ મોકલ્યા તમને? એ તો પછી આપણે એક એના ના આવડે એ બધો અમારો મામલો રહ્યો ભાવતાઓ. આ તમે ભાવ પાડો. શેઠ મોકલ્યા હતા અમે મિશ્રી લઈને આવ્યા હતા. એટલે મિશ્રી એટલે શું? મિશ્રી એટલે ખાકર. ખાકર. હા કેવી આવે? ઘણી ઘણી આવે. હા હા. ચમ એ તો ખબર નહીં. શેઠને મિશ્રી ગમી, થોડી ખાધી ચાખી એટલે ગમ્યું એટલે લીધું એમ. થોડી કાઢી દે ને. તમારે ખાવી પડશે. એમને ડાયાબિટીસ છે વધારે તો નકર થઈ જાય ને. તમારે કઈ વાંધો નહીં. વહેલા હાર જાય છતાં અને આ બધું સાચું છે ખોટું છે? તમાર માએ બનાવીને લાગી રહ્યા. બરો તમને મિશ્રી ખબર નહીં પડે થોડી ચખાડી દો. કાઢી દે. સાથી તો જો આટલી બધી ના ઘર શાંતિ રહી ગયા. લે લખી બરોબર. એક કામ કરો. કેવી છે મિશ્રી? ઘરે છે હારી છે બધી છે. ક્યાં મેકી તમારા ઓલા છોકરા દાડા? એ બે મારી મોટું વાય છે હજુ. વાય છે ને વાટી આંબે જાવ.
ચિંકોર આવ્યો ઈ પછી વાત કર, પેલા પૈસાની વાત કર. આપણે બેનો ભાગ છે કર દોડ ઈ તો જે કમાવી આપવું જ છે, પણ પૈસાની અને મારી હાથે તું લાવશે અરે હા ભો તમે બે જે કરવું એ ઘરે જે ગામણ કરજો આ હોળો કરવા આવ્યો ઈ તો અમારા બેનો મામલો તમારા વચ્ચે નહીં બોલવાનો. તમારું કામ હોય પોતે નીકળો આટલા બધા માણસોમાં તમારો બકાલો દોડા બેઠા પેલા પૈસાની વાત કરો, પછી મિશ્રી થાય. કેટલા બોલો ને મને શેઠે ક્યાંક આપ્યો છે. એ આપણે બી અમે બી બતાવી દઈએ તમે અંકો રહો બહુ નથી કીધા 2 લાખ રૂપિયા કીધા છે લ્યો એક કામ કર કે ભાઈ લઈને અને આ થોડુંક રાતા દેવાનો હમણાં નહીં કાઢું એટલે આ બહુ સારું છે અમાર ધાણી પછી મને નહીં રહેવા દે એટલે આપી દેમ તમે આ તારી વાતને સર ઘરવાળીને બુદ્ધિ નહીં નાખ્યા ને હવે મને આવું લાગી દે તો હું જવાની નથી હું તો અહીં બેઠી છું તો આટલા બધા પૈસા મને કઈ ના લાગી દીધું મારું નથી રહું રે હું તો જાઉં છું ને પછી અલે લખા, આ રિહાણી એક કામ કર, આટલી બધી પબ્લિક વચ્ચે આબરો ના આવે, આ ખંભો ભીડા ઢેલો. પણ મને તો લઈ આલી જ નહીં કઈ તમે ઈ પછી ઘરે જઈને બધું લેવાનું જ છે, પૈસાનું શું કરવાનું પણ આપણે? થેલો ચેક કર્યો તો મેં કોઈ સુવર્ણ નથી ઈ તો શેઠ છે, કોઈ દાડો તો તું ના બોલે. આ શેઠાણીનો વિશ્વાસ છે પણ કેટલા પૈસા એટલે પૂછ્યું? પણ તમે ચેક તો કરો મેં કાગળિયા ના ભર્યા હોય જોઈ લેજો હતું પેલો તો બરાબર બોલ્યો. પણ આ એક જ પૈસા બીજા તો ફરક નહીં મિશ્રી તારી કોર્ટમાં આપી જા વધારે આપી. સારું તાણ હવે શેઠને મોકલી દે શું કરે જાઓ તમારે જાઓ શેઠ મારા બેટે છે સાણે હવે ઘાટે મોટી જ બોલો સાંજે તો શું આપણે માલ મોકલાવે આવી ગયો ને બેસી હા મોકલાયો પૈસા કેટલા બધા એટલે આ બધા આવવાના નતા કીધા કીધું તમે ઠેલો કીધું ઠેલો લઈ લેજો એમ ક્યાંય બધું આ દેવાનું હોય તમે કીધું મને મારી માએ પૈસા ભણાય છે મને આવું કર્યું બધો ટપ્પો બોલાવ્યો પણ મને આવી ખબર નથી કે બધું રહોને વાળી દે છે તો વાળો તમારે શીખવાડવું જોઈએ ને મને એકડા શીખવાડો તો આવડે મારું તું આવે બીજી લાઈ છે વાળા મેળાવો બીજી તમને હાલે લાવવાનું લાવજો એ તને મને લેલા જો જાય છે ના તારી વાત તો સાચી આપણે બે આનું કામ લાગે બોલો વાતે સાચી રાગોની વચ્ચે થી આપણે રાજીવો કરી ગમે તો મહેનત કરી જાજો બતાવશું બરોબર વાંધો બાપુ હાલો બાપુ Hey, I'm a boy.
અને આપણે ઘરે રમવા નથી જવું. ચાલો ભાઈ વગર સામેથી બે છોરાઓ છે તેમને પૂછી જોઈ. અરે તમારે કામ કેમ કે તમે રાતના જુઓ કે રમાડીઓ બરાબર એક સરસ સામેથી ભમા ભેરવાનો આપણો રાસો રહે છે જ્યાં દરો જાય તો અમારે લેવા જવું પડે છે. હે આજે ખંડે અમારી સાથે જોઈ કરો. અરે ભાઈ નિરંજો તમે ગોળીની સાથે ઘરે જાઓ હું દડો લઈને આવું છું. અરે ના બાબાજી મને દડો લઈને આવે તો મને જલ્દી આપી દો. નથી આવ્યા. એ દાડો લો મને આપી દો, દાડો લો મને આપી દો, પિતા યજમાની અરે
એ આજને રાતો રાતો ભાવતી મને આજને રાતો રાતો બેરો આવે છે બધા ચંપલ કાઢી નાખે માથે ઉડી લે પશુ પક્ષી નથી રહેવા દીધું તો એ માણસ ક્યાંથી હોય ગુરુજી મને મનુષ્ય ભાષા આવે છે આશ્રમમાં કોઈ માણસ આવ્યું છે કોઈ માણસ નથી આવ્યું ગુરુજી અરે ગુરુજી મને મારતા પહેલા એટલું કહો કે તમારા ગુરુ ભાઈ કોણ છે
અરે મારા ગુરુ આ નાના છે. હું પણ તમારો ગુરુ ભાઈ કહેવાય મને ક્ષમા કરો. અરે જ્યાં ભરવા આજ ગુરુની આજ્ઞા માનું છું. આથી તું મારો ભાઈ બને છે. અરે ભરવા જાઉં તો એને છાનો એને પણ ભંડારું છું. મારે ખાવ છું. અરે ભેરવા ભાદરવી દર્શનનો પ્રસાદ મને મળશે. અરે ભેરવા ભાદરવી 11નો પ્રસાદ ભાગલા તારીખે તને મળશે. એ જા ભેરવા આ મારું તને વચન છે. બહુ સારું. તમારું નામ શું છે અને તમે ક્યાં જઈ રહ્યા છો? મારું નામ ધર્મન છે અને હું જાત્રાએ જઈ રહ્યો છું. તમે શેઠ છો? હા. અરે શેઠ તમે ખૂબ કમાઓ તો મારી માટે એક હારલો લેતા આવજો. સારું.